ઢોકળાથી આજે એક અલગ જ વેરાયટી બનાવી છે. આમ તો જોવામાં તમને ઢોકળા જેવી જ લાગશે, એમાં આપણે સ્પેશિયલ ધાણાનો ઉપયોગ કરીશું. અને જો લીલાછમ ધાણા અત્યારે સીઝન છે તો એટલા સરસ દેશી ધાણા મળતા હોય છે. તો આમાં છે ને કૂણી કૂણી દાંડલી હોય ને તેવા જ ધાણાનો ઉપયોગ કરીશું આપણે. જાડી હોય એવી દાંડલી નથી લેવાની, કડક નથી લેવાની. હવે થોડાક ધાણા મેં વીણી લીધા છે આ રીતે, અને તેને પાણીથી આપણે ધોઈ લેવાના છે. 2 થી 3 વખત ધોઈ લઈશું, એટલે કે જેથી જે કંઈ રેતીને એમાં હોય એ બધી નીકળી જવી જોઈએ. અને ત્યાર પછી એ પાણીવાળા છે એટલે થોડુંક પાણી એનું સુકાઈ જવું જોઈએ, એ માટે એક કપડા ઉપર તેને મૂક્યા છે. અને આ રીતે જો કપડાની મદદથી હું તેને થોડાક લૂછી રહી છું, એટલે ઉપરનું જે પાણી એક્સ્ટ્રા છે એ બધું નીકળી જશે, સુકાઈ જશે. ત્યાર પછી 5 મિનિટ આમ જ રહેવા દેવાના છે. ત્યાર પછી 5 મિનિટ થતાં જ બધા ધાણાને આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે. બને એટલા ઝીણા સમારીશું એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં જુઓ, મેં ધાણાને સરસ રીતે સમારી લીધા છે. જો આ રીતે મેં એકદમ ઝીણા સમાર્યા છે, એ ખાસ જરૂરી છે આ રેસીપીમાં. ત્યાર પછી એક તીખું લીલું મરચું એના ટુકડા ઉમેર્યા છે, એક આદુનો મોટો ટુકડો, અડધી ચમચી જીરું, આ બધું ખાંડી લેવાનું છે. ખાંડીને એકદમ બારીક પેસ્ટ કરી લેવાની છે. સેજે આદુની કે મરચાંની ગાંઠો રહેવી જોઈએ નહીં, આ રીતે ઝીણું વાટવાનું છે. ત્યાર પછી જુઓ, એક વાસણ લીધું છે, તેમાં 1 કપ જેટલો ચણાનો લોટ છે. સાથે જ અહીં આ નાસ્તાને ક્રિસ્પી બનાવવા હું અડધા કપ પ્રમાણે ચોખાનો લોટ લઉં છું. અને હવે જુઓ, મેઝરિંગ કપથી મેં બધું જ માપ લીધું છે, એટલે 1 કપ ચણાનો લોટ લો તો એની સામે 3 કપ જેટલા લીલા ધાણાનો ઉપયોગ કરવાનો છે. આ પરફેક્ટ માપ છે. આ નાસ્તાને બહુ સરસ પરફેક્ટ માપથી જ એકદમ સરસ ટેસ્ટી બનાવાય છે. 3 ચમચી પ્રમાણે સફેદ તલ, અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર, અડધી ચમચી હિંગ, અડધી ચમચી પ્રમાણે મીઠું. મીઠું તમારા સ્વાદ પ્રમાણે પણ ઉમેરી શકો છો. આદુ મરચાં ખાંડેલા ઉમેરી દઈશું, જે 1.5 ચમચી પ્રમાણે થયા છે. પહેલાં બધું છે ને લોટ સાથે કોરો મસાલો આમ જ મિક્સ કરી દેવાનો છે, એટલે કેટલું એમાં પાણી જશે એનો અંદાજ આવશે. ત્યાર પછી અહીં અડધા લીંબુનો હું રસ ઉમેરું છું. આ ઢોકળા જેવો જ નાસ્તો છે, જેમાં સોડાનો ઉપયોગ બિલકુલ નથી થતો. અને ત્યાર પછી જુઓ, અહીં આપણે અડધા કપથી થોડુંક ઓછું, એટલે કે મેં 1/3 કપ લીધું છે પાણી, એટલું ઉમેરી દીધું છે. અને ત્યાર પછી આપણે આ રીતે તેને મિક્સ કરતા જશું. જો જેમ જરૂર પડે એમ જ પાણીનો ઉપયોગ કરવાનો છે. અને સેમી સોફ્ટ એવો અહીં લોટ થવો જોઈએ. ફરીથી મેં 1/4 કપ લીધું છે, તેમાંથી અડધા ભાગનું પાણી મેં ઉમેરી દીધું છે, એટલે કે 1/8 કપ જેટલું પાણી ઉમેર્યું છે. અને લોટ જુઓ અત્યારે સરસ એવો ભેગો થઈ ગયો છે. તો આ રીતે લોટને આપણે નરમ પણ રાખવાનો છે અને ભેગો પણ થઈ જવો જોઈએ. જો આ લોટ ભેગો થઈ ગયો છે, અને હવે તેની ઉપર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ફરજિયાત ઉમેરવાનું છે, અને તેનાથી તેમાં નરમાઈશ લાવવાની છે. તેલથી છે ને આ નાસ્તો કેવો થશે, સોડા તો આપણે ઉમેર્યા નથી તેમ છતાંય સોફ્ટ બને છે આ નાસ્તો. અને જો આ રીતે તેલ સાથે જ આપણે તેને 1 મિનિટ માટે ગૂંથવાનો છે, એટલે કે સોફ્ટ બનાવવાનો છે. જુઓ, લોટ પહેલાં કેવો સરસ આમ કઠણ હતો ને હાથમાં હતો, અને જેવો એને થોડો ગૂંથ્યો એટલે ધાણાનું પણ પાણી છૂટે છે, સાથે તેલમાં મસળાય છે, એટલે બધું સરસ એવો સોફ્ટ બની જાય. જો આ રીતે હોવો જોઈએ લોટ છે ને, તે આપણે ઢીલો હોવો જોઈએ. જો આ રીતે એકદમ કઠણ ન લાગવો જોઈએ. તો આ રીતે ઢીલો રાખવાનો છે લોટને. સેજ આપણે હાથમાં લઈએ અને આ રીતે જો સેજ દબાવીએ એટલે તમને ખ્યાલ આવી જાય, આ રીતે સોફ્ટ રાખવાનો છે. ત્યાર પછી અહીં આપણે ઢોકળિયાની જે પ્લેટ હોય છે, સ્ટીમર પ્લેટ, આપણે જેમાં ઢોકળા કરતા હોય તે જ લઈ લેવાની છે, અને તેમાં આ રીતે સફેદ તલને ઉમેરી દેવાના છે. ત્યાર પછી જે લોટ બાંધેલો છે તે આપણે સોફ્ટ રાખવાનું રીઝન એ હતું કે આપણે હાથથી તેને ફેલાવી શકીએ, તો એટલો સોફ્ટ રાખવાનો છે. તો જો આ રીતે મેં તેને વચ્ચેના ભાગમાં તેને લગાવી લીધો છે આવી રીતે. અને તેની બંને બાજુની બોર્ડરો છે ને, તેને હું જો પેચુલાની મદદથી સરસ એવી લેવલ કરું છું, એક સરખી સીધી બનાવું છે, અને ઉપરથી પણ એક સરખું લેવલ આપવાનું છે. ત્યાર પછી આપણે સફેદ તલ ઉમેરી દેવાના છે. બહુ જ ટેસ્ટી એવો નાસ્તો બને છે. જો એકવાર ટ્રાય કરી લીધો ને, તો તમારા ઘરમાં બહારથી ફરસાણ નહીં આવે, ઘરે જ તમે ફરસાણ બનાવશો એની 100% ગેરંટી છે. આ રીતે સફેદ તલ છે ને દબાવી દેવાના. ત્યાર પછી ઢોકળિયાની અંદર આપણે સ્ટીમ કરવા છે તો પહેલાં લીંબુ ઉમેરી દેવાનું, એટલે કે તેમાં ક્ષારના ડાઘા પડે નહીં. અને આ રીતે આપણે તેને રાખી દેવાનું છે. ત્યાર પછી ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે, અને અહીં તેને 15 મિનિટ આપણે સ્ટીમ કરીશું. તો 15 મિનિટ થઈ છે, અને ત્યાર પછી જોઈએ તો ચપ્પુ છે એ ક્લીન આવે છે. તો આ રીતે ખાસ ચેક કરી લેવાનું છે. અને ત્યાર પછી આ પ્લેટને લઈ લેવાની છે, અને 3 થી 4 મિનિટ આપણે તેને થોડીક ઠંડી કરીશું. ત્યાર પછી જ આપણે તેને ડીમોલ્ડ કરીશું. તો ઠંડી કરવાનું રીઝન એ છે કે તે તૂટી ન જાય, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. થોડુંક વરાળ નીકળી જવા દેવાની. અને જુઓ, કેટલું સરસ આપણે એમ જ થાય કે ઢોકળા છે, પણ ના, આ ઢોકળા કરતાં એકદમ અલગ નાસ્તો છે. ટેસ્ટમાં પણ બહુ ગજબનો બને છે, બહુ જ ટેસ્ટી એમ. એકવાર તમે આ નાસ્તો બનાવ્યો ને ઘરે, તો ગેરંટી આપું છું કે ક્યારે બહારનું ફરસાણ લેવા નહીં જાઓ. એમ એકદમ આમ ફટાફટ બની જાય, થોડા જ ઇન્ગ્રીડિયન્ટ્સો છે, અને ટેસ્ટમાં તો કાંઈ ન ઘટે. જો આ રીતે મેં તેના સ્ક્વેર પીસીસ પાડી લીધા છે, અને તમારા મનગમતા શેપ પણ તમે આપી શકો છો, અને વડીની જેમ પણ તમે તેને મુઠિયાની જેમ પણ શેપ આપી શકો છો.
જોઈ શકો છો એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયું છે આ નાસ્તો. હવે છે ને આમ જ પણ ખાઈ શકો છો, અને હવે બીજી રીતે તેને વધારે ટેસ્ટી બનાવવા માટે જો આ રીતે મેં એક પોળું વાસણ લીધું છે અને તેમાં આંગળીનું 1 ટેરવું હોય ને તેટલું તેલ મેં ગરમ કરી લીધું છે. પછી એમાં નાસ્તો બધો જ ઉમેરી દીધો છે. એટલે મેં 2 બેચમાં એને ફ્રાય કર્યો છે. તો અડધો એક ભાગમાં, બીજો અડધો એક ભાગમાં, એવી રીતે 2 બેચમાં તેને ફ્રાય કર્યો છે. અને મીડિયમ ગેસ પર તેને ફ્રાય કરીશું. નથી ધીમો રાખવાનો, નથી ફાસ્ટ રાખવાનો. અને જો આ રીતે ક્રિસ્પી થઈ જાય ને એક બાજુ, પછી જ બીજી બાજુ આપણે પલટાવવાનો છે. જો ફાસ્ટ રાખીએ તો જે લાલ કલર ઉપર દેખાય છે ને એ કાળો થઈ જશે, એટલે કે બળી જશે. અને ધીમો રાખશો તો થોડુંક તેલ પણ પી જાય વધારે પડતું. એટલે મીડિયમ રાખવાનો છે. એને તળવામાં થોડીક આ વાતનું ધ્યાન રાખી લેવાનું છે. જોઈ શકો છો નાસ્તો કેટલો સરસ ઉપરથી ક્રિસ્પી દેખાય છે, બહુ જ ટેસ્ટી બને છે. એકવાર તમારા ગેસ્ટ આવે ને તમે કંઈક ફરસાણ શોધતા હોય ને તો આ નાસ્તો તમે ટ્રાય કરજો. ફરસાણની ગરજ સારે છે અને ખાવામાં તો એટલો સરસ છે ને કે મહેમાન છે ને બીજું તો ખાશે નહીં, પરંતુ આ નાસ્તાની ડિમાન્ડ કરશે કે 1-2 પીસ વધારે આપો તો. બહુ જ સરસ ક્રિસ્પી બને છે અને ટેસ્ટમાં તો કાંઈ ન ઘટે એટલો જોરદાર છે. તો પ્રિફર કરું છું કે એકવાર જરૂરથી ટ્રાય કરજો, કેમ કે ઉપરથી ક્રિસ્પી છે ને એટલે બહુ જ સરસ ટેસ્ટી લાગે છે. અને સ્પેશિયલી મેં આ નાસ્તાને છે ને રાજકોટની ચટણી સાથે સર્વ કર્યો છે. ઉપરથી ક્રિસ્પી છે, અંદરથી સાથે થોડુંક સોફ્ટ પણ છે અને ખાવામાં તો એટલો સરસ છે. આપણને એમ થાય કે થોડા જ મસાલા ઉમેર્યા છે તો એનો ટેસ્ટ કેટલો હશે. હું કહું કે બહુ સરસ ટેસ્ટ છે. અને રાજકોટની ચટણી સાથે આ નાસ્તો બહુ ગજબનો લાગે છે. અને એની રેસીપી જોવી હોય તો લિંક જો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ટ્રાય કરજો.